તો આ તરફ હવે આગળ સમાચારમાં વાત કરીએ રાજકોટની તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે ત્યારે રાજકોટના રાજકારણમાં એક બાદ એક નવા વળાંકો સામે આવી રહ્યા છે ત્યારે આજે રાજકોટની જૂની મામલતદાર કચેરી ખાતે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 14ના કોર્પોરેટર કેતન પટેલના ઉમેદવારી ફોર્મમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો સાથે ઉમેદવારના સોગંદનામામાં શૈક્ષણિક લાયકાત મિલકતનો વેરો સહિતના મુદ્દે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને વધુમાં સરજમીનની વિઘોટી પણ બાકી હોવાનો કોંગ્રેસ પક્ષ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને ચૂંટણી અધિકારી ભાજપના હાથા બન્યા હોય તેવો કોંગ્રેસ પક્ષે કટાક્ષ કર્યો હતો આથી સમગ્ર મામલે રાજકોટ વોર્ડ નંબર 14ના ઉમેદવાર કેતન પટેલ દ્વારા મીડિયા સામે નિવેદન આપતા જણાવ્યું હતું કે અમને ચૂંટણી અધિકારી દ્વારા પુરાવા રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો છે અને કોંગ્રેસ હાર ભાણી ગઈ હોવાથી આ પ્રકારના વાંધા વાચકાઓ ઉભા કરે છે કેતનભાઈ ઠુમર જે બીજેપીના કેન્ડિડેટ છે એનું સોગંદનામું ખોટું કરેલું છે તો ફોર્મમાં પણ એવી વિગત છે કે સોગંદનામું ખોટું કર્યું હોય તો એનું ફોર્મ રિજેક્ટ થાય અત્યારે એ રિજેક્ટ કરતા નથી અને ઉપરથી ભૂલ એવી છે એને કોઈ પણ મેન્ટેન નથી કર્યું એની મિલકત છે તો મિલકતનો ટેક્સ નથી ભરેલો પછી બીજા નંબરમાં કે કેટલું એજ્યુકેશન ધરાવે છે એનું સર્ટિફિકેટ નથી હાજર કર્યું એટલે ડોક્યુમેન્ટ કોઈ પૂરા નથી ડોક્યુમેન્ટ પૂરા ન હોય તો ફોર્મમાં એવો ઇલેક્શન કમિશનરનો આદેશ છે તો એનું ફોર્મ રદ કરવામાં આવે અધિકારીનું કેવું એ છે અત્યારે અમે પેન્ડિંગ રાખી છીએ એટલે ઉપરથી એના આપાના ફોન આવે એટલે આ લોકો જબરજસ્તીથી સરકાર ઉપર દબાણ લઈ આવી અને ફોર્મ માન્ય કરવા નીકળ્યા છે અમે એની સામે લડાઈ આપશું જય હિન્દ મહાનગરપાલિકાની ઇલેક્શનમાં આજે ફોર્મ ચકાસણીનો દિવસ હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે આ કોંગ્રેસ એની હાર ભારેલી છે કોંગ્રેસ બે બકોડી થઈ ગઈ છે અને કોઈ પણ જાતના મુદ્દા વિના આ વાંધા ઉઠાવી રહી છે કોંગ્રેસને મોટામાં મોટો ભય છે કે વોર્ડ નંબર 14 જીતે છે એક પણ જાતની ભૂલ નથી અને જે આ કોંગ્રેસનો વાંધો છે એ ખોટો છે અને આક્ષેપવાળો છે અધિકારીઓને જે નિર્ણય અધિકારીઓને જે લેવાનો હશે લઈ લેશે બાકી કોંગ્રેસ છે બે કાબડી થઈ ગઈ છે અને પોતાની જાતને હાર ભાડી ગઈ છે અને આવા ને આવા પડયંત્રો કરતી રહી છે અભ્યાસના પુરામાં ટેક્સ બાબતના મારું કોર્પોરેશનનું એમાં સર્ટિફિકેટ જોડાયેલું છે અને અભ્યાસનું જો એમાં લખાણ છે તો એ અત્યારે કાયદા મુજબ છે એ હમણાં લખાણ કરીને આપી દીધેલ છે 1/4/26 પરિપુત્ર મુજબ એ લખાણ આપી દીધેલ છે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એ હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહ્યો છે આ ખાલી કોંગ્રેસ માત્ર ને માત્ર કોંગ્રેસ છે એની હાર ભારી ગઈ છે આ સિવાય કોઈ મુદ્દો નથી અનેક પ્રકારના કાવા દાવા કોંગ્રેસ કરી રહી છે અત્યારે અને